લેવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોએ શીશ ઝુકાવી માં ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા। પ્રદેશ મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળ્યા બાદ પ્રશાંત પુરાર પ્રથમ વખત ખોડલધામની મુલાકાતે આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુક, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા, મહિલા મોરચાના અંજુબેન તથા નીરુભાઈ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ હોદ્દેદારોનું માતાજીનું ખેસ પહેરાવી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ તમામ હોદ્દેદારોને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ખોડલધામ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને રાજકીય ઉત્સવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું। આજે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે। જ્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકે। ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ, નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે। આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ, અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે, હિરેનભાઈ હિરેપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે, બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે। ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા, એક દીકરા તરીકે, દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે। ત્યારે સમાજનું તો જવાબદારી છે, સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય, લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।